એવી તો બેટિંગ કરી કે જૂનાગઢ પંથક જળબંબાકાર થયો। ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો। સતત 4 કલાક સુધી મેઘરાજાએ ધડબડાટી બોલાવતા જૂનાગઢને પાણી કરી નાખ્યો। જૂનાગઢમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો તો આ તરફ ગિરનાર પર્વત પર 6 ઇંચ જેટલું પાણી પડતા દામોદર કુંડમાં પૂર આવ્યું। દામોદર કુંડમાં ધસમસતા પાણી વહેતા થયા। ગીરના અભયારણ્યમાં આવેલા સૌથી મોટો ડેમ હસનાપુર ઓવરફ્લો થયો, જેનું પાણી દામોદર કુંડમાં આવી રહ્યું છે। શ્રાવણ માસમાં દામોદર કુંડમાં આવેલા પાણીનો નજારો જોઈને જ કહી શકાય કે આકાશમાંથી કેટલું પાણી વરસ્યું હશે। જૂનાગઢ શહેરમાં અનરાધાર વરસાદ વરસતા નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થયું। નરસિંહ મહેતા સરોવરના પાણી આજુબાજુના વિસ્તારોમાં ધસી આવ્યા। ગોવર્ધન પાર્ક સોસાયટીના મકાનોમાં પાણી ઘૂસી જતા કેટલાક લોકોની ઘરવખરી પલળી ગઈ। દર ચોમાસે આ વિસ્તારમાં આવી સ્થિતિ સર્જાય છે। બનાસકાંઠામાં વરસાદે તબાહી મચાવી। કેટલાક ગામ પાણીમાં ડૂબ્યા તો કેટલાક ગામ સંપર્ક વિહોણા બન્યા। બનાસકાંઠા પંથકમાં વરસાદ બેકાબુ બન્યો। જુઓ આ ગામને, સમગ્ર ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું। આ ગામમાં વરસાદ એવો વરસ્યો કે આખા ગામ પાણીમાં ડૂબી ગયું। આ ગામના દરેક મકાન પાણીમાં ગરકાવ થઈ ગયા। આ દ્રશ્યો છે બનાસકાંઠાના ઇકબાલગઢના। નાળીવાસ વિસ્તારમાં પાણીના પ્રહારથી ઘરોમાં સામ્રાજ્ય બનાવી લીધું। અહીંનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। ઇકબાલગઢમાં વરસાદે સર્જેલી તારાજીનો વધુ એક પુરાવો જુઓ। આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે તેમ આખું ઘર પાણીમાં ડૂબી ગયું। અહીંના લોકો માટે મેઘરાજા કાળ બનીને વરસી રહ્યા છે। તમામ લોકોની ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ। હજુ પણ અહીં આકાશમાંથી આફત વરસી રહી છે। પાલનપુર શહેરથી પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા। લડબી નદીના તટ પાસેની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ। આ સોસાયટીના તમામ ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા। 4 ઇંચથી વધુના વરસાદે તમામ તાલુકામાં તારાજી સર્જ્યું છે। પાલનપુરમાં સવારથી ધમધોકાર વરસાદના વરસતા પાણી કરી રહ્યા છે સમગ્ર વિસ્તારને। સવારથી વરસેલા ભારે વરસાદને કારણે ધંધા રોજગારને મોટા પ્રમાણમાં અસર થઈ છે। બનાસકાંઠાના મોટાભાગના તાલુકામાં મેઘો મુશ્કેલી લઈને આવ્યો। તબાહી એટલી મચી કે લોકોના હાલ બેહાલ થયા। પાલનપુરમાં અતિભારે વરસાદ બાદ ચાણક્યપુરી સોસાયટીમાં કેડસમાં પાણી ભરાઈ ગયા। જળપ્રહારથી અહીંની જિંદગીઓ પાણી વચ્ચે જીવવા લાચાર બની। સોસાયટીમાં કેડસમાં પાણી ઘરોમાં ઘૂસી જતા રહીશો અગાસી પર આશરો લેવા મજબૂર બન્યા। પાલનપુરના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘો તાંડવ કરી રહ્યો છે। ગામોમાં કમર સુધીના પાણી ભરાઈ જતા ગામ લોકોની જિંદગી બેહાલ બની। ગણેશપુરા, આંબાવાડી જેવા અનેક ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। ચોતરફ પાણીએ પોતાનું સામ્રાજ્ય બનાવી લીધું છે। તબાહી લઈને આવેલા વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું। બનાસકાંઠામાં ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો દરેક તાલુકામાંથી સામે આવી રહ્યા છે। આ દ્રશ્યો ડીસા તાલુકાનું પાલડી ગામના તળાવના છે। અત્યંત ભારે વરસાદ બાદ તળાવ ઓવરફ્લો થઈ ગયું છે। સ્થિતિ એટલી હદે વણસી કે બનાસકાંઠાના કેટલાક ગામ પાણીના હવાલે થઈ ગયા તો કેટલીક જગ્યાએ હોસ્પિટલ પાણીમાં ગરકાવ થઈ। ભારે વરસાદથી પાલડી ગામનું કુકીસીયુ તળાવ છલકાતા આફતનું આ પાણી હવે ગામમાં ઘૂસી ગયું છે, જેથી ગામ લોકોની ચિંતામાં વધારો થયો છે। ગામમાં ઘૂસતા પાણીનો આ પ્રવાહ ડરાવી રહ્યો છે। જો હજુ પણ આકાશમાંથી આફત વરસતી રહેશે તો આ ગામમાં પાણીમાં ડૂબી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય। બનાસકાંઠાના ડીસાના વિઠોતર ગામમાં વરસાદી પાણી ભરાયા। ગામના રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા લોકોને અવરજવર માટે મુશ્કેલીઓ વધી। વરસાદી પાણીનો પ્રવાહ ખેતરમાં ઘૂસતા સમગ્ર પાક પાણીમાં ગરકાવ થઈ ગયો। બનાસકાંઠાના ડીસામાં મેઘો જળ તબાહી લઈને આવ્યો। ભીલડી રેફરલ હોસ્પિટલ પાણીમાં ગરકાવ થઈ ગઈ। હોસ્પિટલમાં જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી। 4 ફૂટ જેટલા પાણી ભરાતા દર્દીઓ પરેશાન થઈ ગયા। કમર સુધીના પાણી ભરાઈ જતા હોસ્પિટલ જતા રસ્તો બંધ થઈ ગયો। ડોક્ટર, નર્સ, સ્ટાફ, દર્દીઓ હોસ્પિટલમાં અટવાયા। હોસ્પિટલમાં આવતા કેટલાય દર્દીઓની હાલત ગંભીર હતી, પરંતુ જળભરાવ એટલો હતો કે હોસ્પિટલ સુધી પહોંચી શકાય એવી સ્થિતિ જ નહોતી। જેતપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। મુશળધાર મેઘાએ તોફાની અંદાજમાં જેતપુરને પાણી કરી દીધું। ધોધમાર વરસાદ અને ત્યારબાદની સ્થિતિના આ મુશળધાર દ્રશ્યો। ધોરાજી પંથકમાં ભારે વરસાદ ખાબકતા નદીઓ ગાંડી તૂર બની। ધોરાજીની સફુરા નદીમાં ઘોડાપૂર આવ્યા। નદીમાં પૂર આવતા સફુરા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો। ધોરાજીનો પંચનાથ મંદિરનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો। મંદિરની આસપાસ પાણીનું સામ્રાજ્ય છવાઈ જતા રસ્તો બંધ કરવાની ફરજ પડી।
રાજકોટના જેતપુરમાં ધનાધન વરસાદે મુશ્કેલી સર્જી. નીચાણવાળા અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. સવારથી જ જેતપુરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જળભરાવની સ્થિતિ સર્જાઈ. 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જેતપુરના મોટાભાગના વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા. નવાગઢ ઈદગાહ વિસ્તાર જળબંબાકાર બન્યો. એટલી હદે વરસાદ વરસ્યો કે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. 15 થી 20 મકાનમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકી પડી. કેટલાક વિસ્તારોમાં તો લોકોના ઘરના ઘર ન રહેતા પાણીના હવાલે થઈ ગયા. તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા લોકો રોષમાં જોવા મળ્યા. મેઘરાજાએ પાટણ પંથકને પણ બાંધમાં લીધું. પાણીના પ્રવાહમાં કેટલાક વાહનો ફસાયા. આ પિકઅપ વાન ચાલકે પાણી સામે જંગ છેડી દીધી. અતિભારે વરસાદના કારણે બનાસ નદીમાં પાણીનો પ્રવાહ વધતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. તેમ છતાં આ વાન ચાલક ધસમસતા પાણીના પ્રવાહમાં પાસ થવાનો પ્રયત્ન કરે છે. ધીમે ધીમે તે આગળ પણ વધે છે. પાણીના પ્રવાહમાં ફસાઈ જાય છે. પાણી સામે આ વાન ચાલકને જંગ છેડવી ભારે પડી ગઈ. કિનારે ઉભેલા લોકો આ ઘટનાનો વિડીયો બનાવી રહ્યા હતા. એટલામાં જ પિકઅપ વાન ફસાઈ જતા કિનારે ઉભેલા લોકો વાહન ચાલકને બચાવવા દોડી આવ્યા. સ્થાનિક લોકોએ આ પિકઅપ વાનને બહાર કાઢવામાં ભારે જહેમત કરી રહ્યા છે. છતાં પણ તેઓ આ વાહનને બહાર કાઢી શકતા નથી, જેથી તેઓ વાહન ચાલકને લઈ કિનારે જતા રહે છે. આ દ્રશ્યો પાટણના અભિયાણા ગામના છે. પાટણમાં બનાસ નદીમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. નદીમાં પ્રવાહ વધતા માર્ગ બંધ થવાની સ્થિતિ ઊભી થઈ છે. માર્ગ બંધ થતા 10 થી વધુ ગામોને ભારે અસર થઈ છે. ગીર સોમનાથમાં સુકાવા લાગ્યા ખેડૂતોના પાક. સતત વરસાદથી ખેડૂતોને જાણે કે લીલા દુકાળના ડાકલા સંભળાઈ રહ્યા છે. સતત અને અવિરત વરસાદે ગીર સોમનાથ પંથકના ખેડૂતોની હાલત બગાડી નાખી. છેલ્લા 45 દિવસથી ગીર સોમનાથમાં પડી રહેલા વરસાદે ખેડૂતોએ કરેલી વાવણી પર પાણી ફેરવી દીધું. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વધારે પડતા પડેલા વરસાદથી ખેડૂતોમાં લીલા દુકાળની ભીતિ છે. વાવણી બાદ જરૂર પૂરતો વરસાદ આવે તો પાકને ફાયદો થાય, પરંતુ ગીર પંથકમાં કેટલાય દિવસથી મેઘરાજાએ ઘર કર્યું છે. શ્રાવણ માસમાં શ્રીકાર વર્ષાથી ખેડૂતોએ વાવેલી મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકો સુકાવા લાગ્યા. સૂત્રાપાડા અને કોડીનારમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો. સૂત્રાપાડામાં 200% અને કોડીનારમાં 131% વરસાદ વરસી જતા ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ